નમસ્કાર મિત્રો, આજની વાર્તા મસ્ત સ્ટોરી છે. અચૂક વાંચજો અને સાંભળજો, અને સમજાય તો શેર પણ કરજો. વર્ષો પહેલાંની વાત છે. હોલેન્ડનું એક નાનકડું એવું ગામ લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો. લોકો મુખ્યત્વે દરિયા પર નભતા, એટલે લગભગ દરેક ઘરમાંથી એકાદ બે જણને તો દરિયો ખેડવા જવું જ પડતું હતું. ઘણી વખત જ્યારે દરિયામાં તોફાનો આવતા, ત્યારે માછલી પકડવા ગયેલી હોડીઓ એમાં ફસાઈ જતી હતી, અને સમયસર મદદ ન મળે તો માછીમારોનો ભોગ પણ લેવાઈ જતો હતો. એટલે વારંવારની આ તકલીફને પહોંચી વળવા માટે ગામ લોકોએ ભેગા થઈને એક મજબૂત બોટ બચાવ માટે વસાવી હતી. ઉપરાંત થોડાક ચુનંદા યુવાનોને તાલીમ આપી અને બચાવ ટુકડી પણ બનાવી હતી. જેવો વાયરલેસ ઉપર મદદનો સંદેશો મળે કે તરત જ બચાવ ટુકડી પેલી મજબૂત બોટ હતી તે લઈ અને તોફાનમાં ફસાઈ ગયેલા વહાણ કે હોડીને મદદે નીકળી પડતી. એક દિવસ એ ગામની કેટલીક હોડીઓ માછલી પકડવા માટે ગઈ હતી. એમાં અચાનક તોફાન આવી ચડ્યું. ભયંકર પવન અને રાક્ષસી મોજાઓની થપાટો એવી હતી કે ભાગ્યે જ કોઈ બચી શકે. મોટા ભાગની હોડીઓ પાછી ફરી ગઈ, તેમ છતાં હજુ કોઈક બાકી રહી ગયું હોઈ શકે એવી ધાસ્તી સાથે બચાવ ટુકડી બોટ તૈયાર રાખી અને બેઠી જ હતી. એ જ વખતે મદદનો સંદેશો મળ્યો. બચાવ ટુકડીના કેપ્ટને ગામને જાણ કરી. ગામના લોકો દરિયાકાંઠે ભેગા થઈ ગયા. ગામના સાથે જરૂરી વાત કરી. એ મજબૂત બોટ સાથે બચાવ ટુકડી દરિયાના એ ભીષણ મોજાઓ વચ્ચે અદૃશ્ય થઈ ગઈ. ગામના લોકો બેચેનીપૂર્વક એમના આવવાની રાહ જોતા કાંઠા પર જ ઊભા રહ્યા. એમાંના ઘણા હાથમાં તોફાનમાં ન ઓલવાય એવા ફાનસ હતા, તો વળી કોઈકના હાથમાં દૂર સુધી પ્રકાશ ફેંકી શકે એવી ટોર્ચ પણ હતી. એકાદ કલાક એમ જ વીતી ગયો. એ પછી જાણે ધુમ્મસનો પહાડ ચીરી અને આવતી હોય એમ કાંઠા તરફ આવતી રહેલી બોટ દેખાઈ. ખુશીથી ચીચિયારીઓ પાડતા ગામ લોકો સામે દોડ્યા. બોટમાં બેઠેલ દરેક જણ વરસાદ, પવન અને અત્યંત થાકના લીધે ઢીલું ઢફ થઈ ગયેલું દેખાતું હતું. બોટમાંથી ઉતરી અને કાંઠાની ભીની રેતી ઉપર ફસડાઈ પડતા કેપ્ટને કહ્યું કે એક નાનકડી હોડી પર રહેલ એક માણસને બાદ કરતા બધાને બચાવી લેવાયા છે. ફક્ત એ એક જ માણસને પાછળ છોડી દેવો પડ્યો છે. જો એને બેસાડ્યો હોત તો બોટ ડૂબી જવાનો ખતરો હતો. એટલે બાકી બધાને બચાવવા માટે અમારે એને એની હોડી સાથે જ છોડી દેવો પડ્યો છે. લોકો એકબીજા સામે જોવા માંડ્યા. થાક ઓછો થતાં જ કેપ્ટન ઊભો થયો અને બોલ્યો, ચાલો હું જાઉં છું પેલા એકલા માણસને પાછો લાવવા માટે. છે કોઈ મારી સાથે આવવા માટે તૈયાર? જો કોઈ નહીં જઈએ તો ચોક્કસ એ માણસ ડૂબી જશે. એ ખૂબ જ થાકેલો લાગતો હતો, અને એની હોડી પણ ડૂબી જાય એવી જ હતી. તાલીમ પામેલ ટુકડી ખૂબ જ થાકી ગઈ હતી. એમાંથી કોઈ ઊભું ન થયું. છેલ્લે એક 16 વર્ષનો છોકરો ઊભો થયો. એ બોલ્યો, તમારી સાથે હું આવીશ, ચાલો. એટલું કહીને એ બોટમાં ચડવા જતો હતો, ત્યાં જ એની મા દોડતી આવી. એણે એનો હાથ પકડી લીધો અને બોલી, નહીં મારા દીકરા, હું તને તો નહીં જ જવા દઉં.
તારા પિતાજી 10 વર્ષ પહેલાં આવી જ એક દરિયાઈ હોનારતમાં ડૂબી ગયા હતા. તારો મોટો ભાઈ પોલ પણ 3 અઠવાડિયા પહેલાં જ માછલી પકડવા ગયો હતો. એ પણ પાછો ન આવ્યો. હવે મારી પાસે બસ તું જ છે. બેટા, હવે મારો એકમાત્ર આધાર તું જ છે, એટલે તને તો નહીં જ જવા દઉં. માનો હાથ છોડાવીને મક્કમતાપૂર્વક એ છોકરો બોટમાં ચડી ગયો. બોટ ઉપડી ત્યારે એ બોલ્યો, માં, ગામ માટે કામ કરવાનો વારો આવે ત્યારે આપણે આપણો સ્વાર્થ જોવાનો ન હોય. મારે ગામ પ્રત્યેની ફરજ બજાવવી જ જોઈએ. એ છોકરાની માં આક્રંદ કરતી રહી. ગાંડા તૂર મોજાઓ વચ્ચે બોટ ફરી એકવાર અદૃશ્ય થઈ ગઈ. ગામના લોકો એમ જ કાંઠા ઉપર ઊભા હતા. બીજો એકાદ કલાક વીતી ગયો. બધા ચૂપચાપ અને ધડકતા હૈયે ઊભા હતા. થોડી વાર પછી ફરી એક વખત ધુમ્મસ અને અંધકારનો પહાડ ચીરી અને આવતી બોટ નજરે પડી. બોટ જરાક નજીક આવી એટલે ગામના થોડાક માણસો સામે દોડ્યા. દૂરથી જ એમણે બૂમ પાડી, અરે ભાઈ, તમને પેલો માણસ સુખરૂપ મળી ગયો કે નહીં? હા, મળી ગયો, બોટમાંથી જવાબ મળ્યો. એ અવાજ પેલા 16 વર્ષના છોકરાનો હતો. એણે બૂમ પાડી અને કહ્યું, એ માણસ તો મળી ગયો છે, પરંતુ તમે કોઈ મારી માને કહો કે એ માણસ બીજો કોઈ નહીં પણ મારો મોટો ભાઈ પોલ છે. શીખ, નિસ્વાર્થ ભાવે કરેલ કામનું વળતર કુદરત તરફથી કંઈક આવી રીતે જ મળતું હોય છે. ધન્યવાદ.